અમરોલી પોલીસ મથકની હદના સંચા ખાતામાં ફટકા મારી સાથી કર્મચારીની હત્યા કરી ભાગી છૂટેલા ઓડિશાવાસી હત્યારાને તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમરોલી પોલીસ મથકની હદમાં 7 વર્ષ અગાઉ સાથી કર્મચારીની ચિત્રસેન નારાયણ ફટકા મારી હત્યા કરી ભાગી છૂટેલો હત્યારો જે ઓડિશાના ગંજામનો છે તે હાલ તામિલનાડુના કોઇમ્બતુર ખાતે છે અને ત્યાં હાલ કડિયા કામ કરે છે। જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તામિલનાડુના કોઇમ્બતુર ખાતે પહોંચી ત્યાં વડાવલી આસપાસ વિસ્તારમાં સર્ચ કરી આરોપી મૂળ ઓડિશાના ગંજામ હાલ તામિલનાડુના કોઇમ્બતુર ખાતે રહેતા સીતારામ ત્રિનાથ પ્રધાને ઝડપી પાડ્યો હતો। ગત 2017 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં પોસ્ટેમાં ચિત્રસેન નારાયણનું ઓડિશાના વતનીનું સંચાના મશીનના ફટકાથી મોત નિપજાવવામાં આવેલ, જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓડિશાનો એનું અને ચિત્રસેનનું ઇલેક્શનના બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ, તે બાબતે અહીંયા ઓડિશાથી આવી અને અહીંયા એમની ઘરની રેકી કરી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ મૃત્યુમાં કુલ 4 આરોપીઓ હતા, જેમાંથી અગાઉ 3 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા। એક આરોપી છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચને સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે। 7 વર્ષથી નાસ્તો કરતો આરોપી હતો, જેને બાતમીના આધારે તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુરથી ઝડપી પાડવામાં આવેલ છે। તો સુરત લાવી તેનો કબજો અમરોલી પોલીસના સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।